નમસ્તે મિત્રો, બેઝિક મેથ્સના આજના વિડીયોની અંદર આપણે અવયવ શોધવાના દાખલા શીખીશું. આ અવયવ છે દરેક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થતા હોય છે. આપણે એકદમ બેઝિક માહિતી સાથે સમજીએ તો 480 ના અવયવ શોધવાના છે. કરવાનું શું, 480 આવી રીતે લખી દેવાના, પછી એના ભાગ પાડવાના. જો એના માટે આપણે આવડવું શું જોઈએ, વિભાજ્યતાની ચાવી આવડવી જોઈએ. આપણે ડાયરેક્ટ ભાગ છે સરળતાથી પાડી શકીએ. અહીં જો સંખ્યા બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ ચાલશે, એટલે 2 થી આને ભાગી શકાય છે. નિશેષ અહીંયા 2 થી ભાગી શકાય છે. જો 24 એટલે કે 240 ગુણ્યા 2 કરીએ એટલે 480, એટલે 480 ભાગ્યા 2 કરી જોવાના. જો 240 છે આ પણ બેકી સંખ્યા છે, જો આના પણ 2 થી ભાગી શકીએ છીએ નિશેષ, એટલે માટે 2 લખવાના. અહીંયા જો 1 2 0 120 ગુણ્યા 2 કરીએ તો 240. તમારે કરવાનું શું, આ રીતે 240 એનો ભાગાકાર કરી દેવાનું 2 જોડે. જો 2 1 2 0 ઉપરથી નીચે 4 આવશે, 2 2 4 0, અહીંયા 0 છે તો અહીંયા ખાલી 0 એટલે 120. શેષ 0 આવવો જોઈએ. પછી જો 120 આવે છે, ફરીથી બેકી સંખ્યા છે, ફરીથી અહીંયા કરવાના 2. જો 120 ના ભાગ્યા 2 કરીએ એટલે 60 મળે છે. ફરીથી 60 છે, બેકી સંખ્યા છે, ફરીથી 2 વડે ભાગ ચલાવવાનો એટલે થશે 30. 30 પણ બેકી સંખ્યા છે, તો જો 30 ભાગ્યા 2 કરીએ એટલે મળે છે 15. હવે જો 15 છે એ બેકી સંખ્યા નથી તો કરવાનું શું, ડાયરેક્ટ 2 છે પછી 3 થી ટ્રાય કરવાનું, ક્રમમાં જવાનું. તો 3 થી ના ભગાય તો પછી 4 થી જવાનું, પછી 5 થી, રીતે ક્રમમાં જવાનું. 15 છે, આપણે જાણીએ છીએ 15 ભાગ્યા 3 કરીએ તો 3 5 15 થાય. અહીંયા લખવાના 3, અહીંયા 5. જો 5 છે તો એ ખાલી 5 ના ટેબલમાં આવે છે, 5 1 5. તો આજે પહેલી આખી લાઈન છે એ બધા શું થયા, એના અવયવ. આપણે લખવાનું હોય તો આવી રીતે લખી શકીએ. જો 480 બરાબર 2 ગુણ્યા 2 1 2 3 4 5 વખત 2 છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 થઈ ગયા 5 વખત. જો 1 2 3 4 5, એક વખત 3 છે, ગુણ્યા 3 ગુણ્યા 5. આ બધાનો ગુણાકાર કરતા 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 જાઓ 480 થાય. તો આપણો દાખલો શું કહેવાય, સાચો. બીજો દાખલો જોઈએ, 414 ના અવયવ મેળવો. જો કરવાનું શું, ફરીથી 414 લખવાના, ઊભા ભાગ પાડી દેવાના આવી રીતે. હવે બે જો એકમના અંકમાં 4 છે એટલે બેકી સંખ્યા કહેવાય, 2 થી ભાગ થશે તો 414 ભાગ્યા 2 કરી દેવાના. 2 2 4 0, ઉપરથી 1 આવશે, ભાગ ચાલશે નહીં એટલે અહીંયા શું આવશે, 0. ફરીથી ઉપરથી નીચે 4 આવશે, 2 7 14 0 0, 207 થયા. કેટલાય ભાગ ચાલુ છે, 2 આવશે 207. હવે જો એકમના અંકમાં 7 આવી જાય છે તો એ સંખ્યા એકી કહેવાય. તો એકી સંખ્યા હોય ને 2 થી ભાગી શકાય નહીં, તો 3 થી ટ્રાય કરવાનું. જો 3 ની વિભાજ્યતાની ચાવી, તો વિભાજ્યતાની ચાવી શું છે, 3 ની સંખ્યા છે, એના અંકો છે 7 અને 2 છે. 7 + 2 9, સંખ્યાના અંકોનો સરવાળો કરો. એ અંકોનો સરવાળો 3 થી ભગાવવો જોઈએ સરવાળો. તો જો ભાગી શકાય, શેષ 0 આવે તો આખી સંખ્યા ગમે તેટલી મોટી હોય એને આપણે 3 થી નિશેષ ભાગી શકીએ. અહીંયા 9 છે એટલે 3 થી ભગાય છે, અહીંયા ભાગ આવશે 3. તો 207 ભાગ્યા 3 કરી દેવાના. જો 3 6 18 2 7, 3 9 27 0 0, 69 જવાબ આવ્યો છે. અહીંયા લખવાના 69. 69 ફરીથી એકી સંખ્યા છે. જો 9 + 6 15, 15 ને આપણે 3 થી ભાગી શકીએ એટલે આખી સંખ્યા છે 3 થી ભાગી શકાય. હવે અહીંયા 23 આવશે. જો તમારે વિભાજ્યતાની ચાવી અલગથી શીખવી હોય તો એના પણ વિડીયો અલગથી મૂકેલા છે. અને આજે અવયવ પાડવાના એકદમ બેઝિક માહિતી કહેવાય, કેવી રીતે અવયવ પાડવો એકદમ નાની સંખ્યાથી, એના પણ વિડીયો મૂકેલા છે. 23 છે એ કેવી સંખ્યા આવી છે, અવિભાજ્ય સંખ્યા છે. 23 છે એને ખાલી શેનાથી ભાગી શકાય, 23 થી. તો 23 1 23. જો અવયવ કયા તો કયા થયા, 414 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 23. આ શું થયા, 414 ના અવયવ. એવી રીતે તમારે જાતે હોમવર્ક માટે પ્રેક્ટિસ કરવી હોય તો 720 આજે છે એને પ્રેક્ટિસ કરો જાતે. જેમ જેમ તમે વધારે પ્રેક્ટિસ કરશો એમ તમારી સ્પીડ શું થશે, વધશે. આ રીતે ભાગ પણ ભાગાકાર કરવાની જરૂર પડશે નહીં. મેથ્સ અને રીઝનિંગના છે પ્રશ્નો સરળતાથી સમજવા માટે ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. વિડીયો પસંદ આવ્યો હોય વિડીયો લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.